this video, you are going to learn peer reviews. In previous session, you have learned the formal design reviews. In this session, you will learn peer review. Peer means peer નો મતલબ એવો થાય કે સેમ પોઝિશન, બંને સેમ પોઝિશન ઉપર. સપોઝ હું જે છું એ પ્રોજેક્ટ લીડર છું, તો મારું જે કંઈ પણ વર્ક છે એનો રિવ્યૂ જે લેશે એ મારી સેમ પોઝિશન ઉપર બીજી કોઈ વ્યક્તિ હશે, મતલબ કે પ્રોજેક્ટ લીડર જ હશે, એ જ મારા વર્કનું જે છે રિવ્યૂ આપી શકશે. જ્યારે ડીઆરમાં એવું હતું કે કોઈ સુપિરિયર વ્યક્તિ જે છે, પ્રોજેક્ટ લીડરથી સુપિરિયર પોઝિશન ઉપર જે કોઈ પણ પર્સન છે એ જ એને રિવ્યૂ આપી શકશે. એનાથી કોઈ ઇન્ફિરિયર પોઝિશન ઉપરનો વ્યક્તિ હોય, પર્સન હોય, તો એને રિવ્યૂ આપી શકે નહીં. જ્યારે પિયરમાં એવું હશે કે સેમ પોઝિશન ઉપર હોય, સુપિરિયર પણ ના હોવો જોઈએ અને ઇન્ફિરિયર પણ ના હોવો જોઈએ, સેમ પોઝિશન ઉપર હોય એ જ રિવ્યૂ આપી શકે, તો એને કહેવામાં આવે છે પિયર રિવ્યૂઝ. લેટ્સ સી. Two peer review methods are there. First one, that is inspection, and second, that is walkthrough. First inspection and second one, that is walkthroughs. The major difference between formal design reviews and peer review methods is rooted in their participants and authority. જે આપણે પ્રીવિયસ સેશનમાં આપણે જોયું ફોર્મલ ડિઝાઇન રિવ્યૂ અને અત્યારે જે સ્ટડી કરવાના છીએ પિયર રિવ્યૂ, બંનેનો ડિફરન્સ જે છે એ એનો પાર્ટિસિપન્ટ્સ અને એની ઓથોરિટીમાં રહેલો છે. while most participants in DR hold the superior positions to the project leader and customer representative. હવે પાર્ટિસિપન્ટ્સની વાત કરીએ તો પાર્ટિસિપન્ટની વાત કરીએ તો ડીઆર એટલે કે ફોર્મલ ડિઝાઇન રિવ્યૂમાં જે છે સુપિરિયર પોઝિશન ઉપર જ હોવો જોઈએ. પ્રોજેક્ટ લીડરથી સુપિરિયર પોઝિશન ઉપરના પાર્ટિસિપન્ટ્સ હોવા જોઈએ. See, superior positions to the project leader. જ્યારે પિયર રિવ્યુની વાત કરીએ તો આર એક્સપેક્ટેડ ધ પ્રોજેક્ટ લીડર્સ ઇક્વલ, મતલબ કે સેમ પોઝિશનના હોવા જોઈએ, બટ એ પોતાની ટીમના હોવા જોઈએ ને બીજા કોઈ પણ ટીમના પ્રોજેક્ટ લીડર હોવા જોઈએ. તો આ થાય એનો ડિફરન્સની વાત કરીએ આપણે. તો હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ પિયર રિવ્યુઝ. Inspection is usually based on a comprehensive infrastructure including development of inspection checklist developed for each type of design document as well as coding language and tool which are periodically updated. તો ડેવલપમેન્ટ ઓફ ઇન્સ્પેક્શન ચેકલિસ્ટ. હવે ઇન્સ્પેક્શન કરવાની વાત આવે તો ઇન્સ્પેક્શન માટે આપણે કંઈક ચેકલિસ્ટ જે છે ડેવલપ કરવાના આવે દરેક ટાઈપના ડિઝાઇન ડોક્યુમેન્ટ માટે, કોડિંગ લેંગ્વેજ અને ટૂલ માટે. અને આ જે ટૂલ, લેંગ્વેજ અને ડોક્યુમેન્ટ જે છે પિરિયોડિકલી એને અપડેટ કરવાના હોય છે. દેન ડેવલપમેન્ટ ઓફ ટિપિકલ ડિફેક્ટ type frequency tables based on past findings to direct inspector to potential defect concentration areas. Training of competent professionals in inspection process issues. જેટલા પણ પ્રોફેશનલ્સ હોય છે એ બધાને ટાઈમ ટુ ટાઈમ ટ્રેનિંગ આપવાની હોય છે. A process that makes it possible for them to serve as inspection leader or inspection team members. The trained employee serves as reservoir of professional inspectors available for future projects. હવે ટ્રેન્ડ એમ્પ્લોઈઝ જે છે એ રિઝર્વોયર તરીકે સર્વ કરવામાં આવશે, કારણ કે ફ્યુચરમાં જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ હોય ત્યારે પ્રોફેશનલ જે છે એ હોવા જ જોઈએ. Then periodic analysis of the effectiveness of past inspection to improve the inspection methodology. હવે ટાઈમ ટુ ટાઈમ જે છે એ પાસ્ટમાં જે કંઈ પણ ઇન્સ્પેક્શન થઈ ગયા હોય એનું પણ એનાલિસિસ કરવામાં આવે, એ ઇમ્પ્રૂવ કરે છે ઇન્સ્પેક્શન મેથોડોલોજીના. ઇન્ટ્રોડક્શન ઓફ scheduled inspections into the project activity plan and allocation of the required resources including resources for correction of detected defects. Peer review methods focus on participants of the peer reviews, requisites, preparations for peer reviews, then peer review sessions, post peer review activities, peer review efficiency and peer review coverage. DRsમાં પણ આપણે આવા કંઈક પોઈન્ટ ભણી ગયા હતા, અહીં પણ એવા જ છે બટ થોડા
વધારેના છે. પાર્ટિસિપન્ટ્સ એમાં પણ હતું, દેન પ્રિપરેશન્સ હતું, રિવ્યૂઝ હતું, પોસ્ટ રિવ્યૂ એક્ટિવિટીઝ પણ હતી. અહીંયા પણ એ જ વસ્તુ છે. વધારાના 2 પોઈન્ટ જે છે એ આપણે અહીંયા જોઈએ. લેટ્સ સી ફર્સ્ટ પાર્ટિસિપન્ટ્સ ઓફ પિયર રિવ્યુઝ. તો પાર્ટિસિપન્ટ્સ જે છે કોણ હોઈ શકે? તો ફર્સ્ટ લીડર તો ઓબ્વિયસલી, દેન ઓથર એન્ડ સ્પેશિયલાઇઝડ પ્રોફેશનલ્સ. A recommended peer review team includes a review leader, the author, and specialized professionals. Let's see first the review leader. The role of review leader differ only slightly by the peer review type. Candidate for this position must be well versed in development of projects of the current type and familiar with its ટેકનોલોજી. જે કંઈ પણ લીડરની પોઝિશન ઉપર હશે એ વેલ વર્સ્ડ હોવા જોઈએ ડેવલપમેન્ટ ઓફ પ્રોજેક્ટના ડેવલપમેન્ટમાં વેલ વર્સ્ડ હોવા જોઈએ અને જે તે ટેકનોલોજીસ યુઝ કરતા હોય એમાં પણ વેલ વર્સ્ડ હોવા જોઈએ. દેન મેન્ટેન ગુડ રિલેશનશિપ વિથ ધ ઓથર એન્ડ ધ ડેવલપમેન્ટ ટીમ. હવે એની સાથે જે કોઈ પણ ટીમ મેમ્બર્સ હોય એ અને ઓથર સાથે રિલેશનશિપ સારી મેન્ટેન કરી શકવા જોઈએ. દેન કમ ફ્રોમ આઉટસાઇડ ધ પ્રોજેક્ટ ટીમની બહારના એ હોવા જોઈએ. દેન ડિસ્પ્લે પ્રૂવન એક્સપિરિયન્સ ઇન કોઓર્ડિનેશન એન્ડ લીડરશિપ ઓફ પ્રોફેશનલ મીટિંગ્સ. દેન ફોર ઇન્સ્પેક્શન ટ્રેનિંગ એઝ અ મેન્ડેટર ઇઝ ઓલ્સો required. Then the author is invariably a participant in each type of peer review. એ હોવા જ જોઈએ. ઓથર જે છે હોવા જોઈએ. એના માટે કોઈ ખાસ એવું કોઈ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો એવી કોઈ ક્રાઇટેરિયા નથી. દેન સ્પેશિયલાઇઝડ પ્રોફેશનલ્સ. તો સ્પેશિયલાઇઝડ પ્રોફેશનલ્સની વાત કરીએ તો આપણને ખબર છે રિકમેન્ડેડ પ્રોફેશનલ જે છે જનરલી હોઈ શકે ડિઝાઇનર છે હોઈ શકે, દેન કોડર હોઈ શકે, ટેસ્ટર હોઈ શકે. તો હવે આપણે વાત કરીએ, હવે આપણને ખ્યાલ છે પિયર રિવ્યૂ જે છે એના માટે 2 મેથડ અવેલેબલ છે, એક ઇન્સ્પેક્શન અને એક વોકથ્રુ. તો સ્પેશિયલાઇઝ પ્રોફેશનલ જે છે બંને મેથડમાં અલગ અલગ હોય છે. તો ઇન્સ્પેક્શન કરતા હોઈએ ત્યારે ઇન્સ્પેક્શનમાં પ્રોફેશનલ કયા કયા હોઈ શકે? તો ફર્સ્ટ ડિઝાઇનર હોઈ શકે. તો ડિઝાઇનર આપણને ખ્યાલ છે કે ડિઝાઇનર, દેન કોડર મતલબ કે જે એકચ્યુઅલમાં કોડિંગ કરતા હોય. તો કોડિંગ માટેના જે લીડર જે છે એ આના પાર્ટિસિપન્ટ બની શકે. દેન ટેસ્ટર એન્ડ એક્સપિરિયન્સ્ડ પ્રોફેશનલ, preferably the leader of the assigned testing team, who focuses on identification of design errors usually detected during the testing phase. Then for walkthrough, the recommended professionals are standards enforcers. These team member who specializes in development standards and procedures is assigned the task of the locating deviations from those standards and procedures. હવે જો અહીંયા જે આપણે વાત કરવાની છે સ્ટાન્ડર્ડ એન્ફોર્સ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો કોઈ પણ કંપની જે પોતપોતાના સ્ટાન્ડર્ડ અને પ્રોસિજર્સ યુઝ કરતા હોય છે. તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે જ્યારે કોઈ ડેવલપર છે, કોડર જે છે કામ કરતા હોય ત્યારે સ્ટાન્ડર્ડ અને પ્રોસિજર જે છે એ પ્રોપરલી ફોલો ના કરતા હોય તો એમાં થોડું ઘણું ડેવિએશન જે છે આવતું હોય છે. તો ડેવિએશનને લોકેટ કરવાનું કામ જે છે એ કરે છે સ્ટાન્ડર્ડ એન્ફોર્સર્સ. દેન મેન્ટેનન્સ એક્સપર્ટ. Maintenance expert જે છે who is called upon to focus on maintainability, flexibility and testability issues. Then user representative. આ પાર્ટિસિપન્ટ જે છે એ ઇન્ટરનલ પણ હોઈ શકે અને એક્સટર્નલ પણ હોઈ શકે. Then preparation for a peer review session. તો અહીંયા જે છે 2 ટાઈપના આપણે સ્કોપ જે છે ડિટરમાઇન કરવાના થાય છે. First, peer review leaders preparation for the review session and peer review teams preparation. હવે લીડર પોતે પણ પ્રિપરેશન કરે છે અને ટીમ જે છે પોતે પણ પ્રિપરેશન કરે છે. તો ફર્સ્ટ જોઈએ લીડર. તો લીડર જે છે આપણને ખ્યાલ છે ઘણા બધા કામ કરતા હોય છે, જનરલી સેશન રિલેટેડ બધા કામ કરતા હોય છે. ફર્સ્ટ, to determine together with the author which sections of the design document are to be reviewed. ડિઝાઇન ડોક્યુમેન્ટ જે છે એમાંથી કયા સેક્શન્સ જે છે એનું રિવ્યૂ લેવામાં આવે છે. ટુ સિલેક્ટ ધ ટીમ મેમ્બર્સ, કયા ટીમ મેમ્બર જે છે એ રાખવાના છે, મતલબ કે પૂરેપૂરી ટીમ જે છે એને સિલેક્ટ કરવાની થાય. પછી ટુ શેડ્યુલ ધ પિયર રિવ્યૂ સેશન્સ, પૂરેપૂરું શેડ્યુલિંગ કરવામાં આવે. ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ ડોક્યુમેન્ટ ટુ ધ ટીમ મેમ્બર્સ પ્રિયોર ટુ ધ રિવ્યૂ સેશન્સ. નાઉ ટીમ્સ, then
Peer review team's preparation for the review session. First, inspection team members are expected to read their document sections to be reviewed and list their comments before inspection session begins. Inspection session જ્યારે શરૂઆત થાય ત્યારે ટીમ મેમ્બર્સ જે છે એ જે કંઈ પણ ડોક્યુમેન્ટ આપવામાં આવેલું હોય એને રીડ કરે છે, એને રિવ્યૂ કરે છે અને એને કમેન્ટ આપવામાં આવે છે. હવે જ્યારે પ્રિયોર ટુ ધ વોક થ્રુ સેશન્સ ટીમ મેમ્બર્સ બ્રીફલી રીડ ધ મટીરિયલ્સ ઇન ઓર્ડર ટુ ઓબ્ટેઇન અ જનરલ ઓવરવ્યૂ ઓફ ધ સેશન્સ ટુ બી રિવ્યુડ. હવે જ્યારે વોક થ્રુ સેશન સ્ટાર્ટ થવાનો હોય છે ત્યારે ટીમ મેમ્બર્સ જે છે એ બ્રીફલી જે કંઈ પણ મટીરિયલ આપવામાં આવેલું હોય એને રીડ કરે છે કે જેનાથી એને જનરલ ઓવરવ્યૂ મળી રહે. દેન પિયર રિવ્યૂ સેશન. સેશન જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે ફોલોઈંગ એક્ટિવિટીઝ હવે પછીની જે એક્ટિવિટીઝ જે છે એ કંઈક થઈ શકે. ધ પ્રેઝન્ટર રીડ્સ a section of the document and adds, if needed, a brief explanation of the issues involved in his or her own words. હવે પ્રેઝન્ટર અથવા તો રીપ્રેઝન્ટર જે છે એ રીડ કરશે ડોક્યુમેન્ટ્સને અને જો એમાં કંઈ જરૂર લાગતું હોય તો પોતાના શબ્દો જે છે એડ કરશે. As the session progresses, the participants either deliver their comments to the document or address their reactions to the comments. જેમ જેમ આ સેશન જે છે આગળ વધતો જશે પાર્ટિસિપન્ટ્સ જે છે એ પોતાની કમેન્ટ્સ ડોક્યુમેન્ટમાં ડિલિવર કરશે અથવા તો પોતાના રિએક્શન્સ જે છે કમેન્ટ રિલેટેડ એ આપશે. Unlike the inspection sessions, the agenda of the typical walkthrough session opens with author's short presentation or review of the project and the design sections to be reviewed. હવે વોકથ્રુની વાત કરવામાં આવે તો વોકથ્રુ સેશન્સ જે છે એ જનરલી ઓથરના પ્રેઝન્ટેશન અથવા તો ઓવરવ્યૂથી સ્ટાર્ટ થાય છે. એ ઓવરવ્યૂ જે છે પ્રોજેક્ટ રિલેટેડ અથવા તો ડિઝાઇન સેક્શન રિલેટેડ હોઈ શકે. દેન સેશન ડોક્યુમેન્ટ્સ. હવે સેશન ડોક્યુમેન્ટ જે છે એ જનરલી બે ટાઈપના ડોક્યુમેન્ટ હોઈ શકે. ફર્સ્ટ જે છે એ ઇન્સ્પેક્શન સેશન ફાઇન્ડિંગ રિપોર્ટ અને સેકન્ડ જે છે ઇન્સ્પેક્શન સેશન સમરી રિપોર્ટ. Inspection session finding reports. These report produced by the scribe. આ રિપોર્ટ જનરલી જે છે સ્ક્રાઇબ થ્રુ પ્રોડ્યુસ કરો. સ્ક્રાઇબ મતલબ કે રાઇટર ઓર અ ઓથર. Should be completed and distributed immediately after the session's closing. સેશન જેવું ક્લોઝ થવાનું હોય કે તરત જ આ ડોક્યુમેન્ટ જે છે એ કમ્પ્લીટ કરવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. Then inspection session summary report. This report is to be compiled by the inspection leader shortly after the session or series of session dealing with the same document. Then post peer review activities. Peer review activity જે છે મતલબ કે peer review session complete થઈ પછીની કઈ activities હોય છે જોઈએ. Post inspection activities are conducted to attest to the prompt effective correction and reworking of all errors by the designer or author and his team as performed by the inspection leader in the course of the assigned follow-up activities. Inspection leader through follow-up activities માં જે કંઈ પણ કહેવામાં આવેલું હોય મતલબ કે કોઈ જે એરર મળે છે એ એરરને કરેક્ટ કરવા માટે જે કંઈ પણ ફોલોઅપ આપવામાં આવેલું હોય લીડર થ્રુ એ બધું જ કામ જે છે એ કરવામાં આવે છે. દેન ટ્રાન્સમિશન ઓફ ઇન્સ્પેક્શન રિપોર્ટ્સ ટુ ધ ઇન્ટરનલ કરેક્ટિવ એક્શન બોર્ડ. જે રિપોર્ટ્સ જે છે એને ઇન્ટરનલ કરેક્ટિવ એક્શન બોર્ડને મોકલવામાં આવે છે એનાલિસિસ માટે. ધીસ એક્શન ઇનિશિએટ ધ કરેક્ટિવ એન્ડ પ્રિવેન્ટિવ એક્શન્સ. આ એક્શન જે છે એ કરેક્ટિવ અને પ્રિવેન્ટિવ એક્શનને ઇનિશિએટ કરે છે. ધેટ વિલ રિડ્યુસ ધ ફ્યુચર ડિફેક્ટ્સ. ફ્યુચરમાં આવી કોઈ ડિફેક્ટ આવી શકવાના ચાન્સીસ જે છે એ ઓછા કરશે અને ઇમ્પ્રૂવ ધ પ્રોડક્ટિવિટી. દેન ધ એફિશિયન્સી ઓફ પિયર રિવ્યૂ. The issue of defect detection efficiency of peer review methods proper and in comparison to other SQA defect detection method is constantly being debated. Some of the more common metrics applied to estimate the efficiency of peer reviews
હવે એફિશિયન્સી મેઝર કરવા માટે, એફિશિયન્સીને માપ લેવા માટે ઘણા બધા મેટ્રિક્સ જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. એમાંના થોડાક અહીં ડિસ્કસ કરીએ. મતલબ કે તમારે જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર નેમ્સ ઓનલી. ફર્સ્ટ, peer review detection efficiency. Peer review detection efficiency means average hours worked per defect detected. Then peer review defect detection density means average number of defects detected per page of the design documents. Then internal peer review effectiveness. Then peer review coverage. Peer review coverage. Only a small percentage of the documents and the total volume of code ever undergoes peer review. Coverage of about 5 to 15% of document pages still represent a significant contribution to total design quality, because the factor that determines the benefits of the peer review to total quality is not the percentage of pages covered but the choice of those pages. હવે જુઓ, ડોક્યુમેન્ટ કોઈ પણ હોય તો ઘણા બધા પેજીસ હોય, બધા જ પેજીસ જે છે આપણા માટે બેનિફિટ હોતા નથી. એમાંથી અમુક પેજીસ જે છે એ સિગ્નિફિકન્ટ હોય છે, મહત્વના હોય છે, રાઈટ. તો એમાંથી 5 to 15% પેજીસ જે છે એ જ સિગ્નિફિકન્ટ હોય છે. તો એવા જ પેજીસને ચૂઝ કરવા પડે કે જે સિગ્નિફિકન્ટ હોઈ શકે. તો અહીંયા જે છે પિયર રિવ્યૂ કમ્પ્લીટ થાય. થેન્ક યુ.